So day to day you just use the library. Library યુઝ કરવાનો આગ્રહ રાખો. બરાબર, લાઇબ્રેરી માંથી તમને એકાઉન્ટ તમારું ખુલશે. પછી તમે લાઇબ્રેરી યુઝ કરી શકશો, બુક્સ છે તમે લઈ જઈ શકશો ઘરે, હોસ્ટેલ પર વાંચી શકશો, અને પછી તમે જ્યારે વચાઈ જાય એટલે ટાઈમ લિમિટમાં તમારે પાછી સબમિટ કરવાનું. એટલે એવું જરૂરી નથી કે અહીંયા બેસીને જ વાંચો. આ પણ ન્યૂઝપેપર ઘરે લઈ નહીં કરો, અહીંયા બેસીને જ વાંચો. હવે આ બધી તો વાત થઈ આપણી ભણવાને લગતી. નાઉ ધ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, એટલે કે ભણવા સિવાયની એક્ટિવિટીઝ. તો ધ ફર્સ્ટ વન ઇઝ ધ એન્જિનિયર્સ ડે. આપણે અલગ અલગ ડેઝ નો સેલિબ્રેશન, બરાબર, કે જે આપણા માટે અગત્યના, બરાબર, દિવાળી, રક્ષાબંધન, એવા જે દિવસો જે આપણા જીવન માટે જરૂરી છે. એવી જ રીતે આપણી સ્ટડી લાઈફ માટે જે ઇમ્પોર્ટન્ટ ડેઝ છે. તો ફર્સ્ટ વન ઇઝ ધ એન્જિનિયર્સ. એન્જિનિયર્સ ડે હમણાં જ આવે 15 સપ્ટેમ્બર, એટલે કે 1.5 મહિના પછી. આ 1.5 મહિના પછી 15 સપ્ટેમ્બર એન્જિનિયર્સ ડે આવશે. એટલે એન્જિનિયર્સ ડે શું છે, કોના માટે ઉજવીએ છીએ, એ બધું આપણે ત્યારે જોઈશું. પણ એ દિવસ સમજી લ્યો કે એન્જિનિયર્સ માટેનો દિવાળી, એન્જિનિયર્સ માટેની એ દિવાળી. એટલે ત્યારે આપણે ઘણી બધી એક્ટિવિટી કરતા હોય કે જેની અંદર આપણને ખૂબ જ એન્જોયમેન્ટ મળે, આપણું ટેકનિકલ નોલેજ વધે, આપણું આર્ટ્સનું જે સ્કિલ છે એ પણ વધે. ઘણી બધી એક્ટિવિટીઝ કરશું. ઓકે, તો ધીસ ઇઝ એન્જિનિયર્સ ડે. નેક્સ્ટ ઇઝ ધ સ્પોર્ટ્સ વીક. એ ક્યારે હશે? જાન્યુઆરી ફેબ્રુઆરી, એટલે કે શિયાળાની વિન્ટર સીઝન. તો જ્યારે સ્પોર્ટ્સ વીક ની અંદર ઘણી બધી ગેમ્સ આવશે, બરાબર, જેમ કે વોલીબોલ છે, બેડમિન્ટન છે, 100 મીટર રેસ, 200 મીટર રેસ, હર્ડલ રેસ, એવી ઘણી બધી રેસ. એટલે કે એવી બધી આઉટડોર ગેમ, સેમ વેજ, ચેસ, કેરમ, બરાબર, એવી બધી ઇન્ડોર ગેમ. આપણે ઘણી બધી એવી ગેમ્સ છે તો આપણે ત્યારે ડિસાઈડ કરશું. અને તમારું તમને પણ પૂછવામાં આવશે કે આપણે કઈ કઈ ગેમ રાખી આવો. બરાબર, ધીસ ઇઝ ધ જોઈન્ટ એફર્ટ. સ્પોર્ટ્સ વીક આપણે. નેક્સ્ટ થિંગ ઇઝ અવર અચીવમેન્ટ. પાસ કરેલા છોકરાઓની જે પોસ્ટ છે, જે સેલેરી છે, એ જ સેલેરી આ છોકરા, બરાબર. તો ધીસ ઇઝ અ પ્રાઉડ, બરાબર. એવી જ રીતે ટાટા નેનોમાં પછી મધર ડેરી છે. મધર ડેરી એટલે સુગર ડેરી જે છે જુનાગઢમાં, એમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ છે પ્લેસ થયેલા છે. નેક્સ્ટ ઇઝ સ્પોર્ટ્સ ઇન વેરાવળ, બરાબર. ધીસ ઇઝ ધ ગ્રુપ ઓફ આદિત્ય બિરલા. બિરલાનું આ ગ્રુપ છે ઇન્ડિયન પ્લેયર, એની અંદર પણ આપણા સ્ટુડન્ટ છે. Then Shaktiman engineering. Shaktiman is the manufacturer of a tractor. Yes, tractor and different agricultural products. એટલે ટ્રેક્ટર હોય અને બીજા બધા ખેતીમાં વપરાતા મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ. તો એની અંદર આપણા સ્ટુડન્ટ ગયા. Then Castech. Castech is the industry which is placed in Junagadh. જુનાગઢમાં છે આ Castech, અને એ કાસ્ટિંગ ઉપર કામ કરે. એટલે કે બીબામાં લોખંડને ઢાળીને જે પણ પ્રોડક્ટ બનાવે, એ બધું તમને ધીમે ધીમે ખ્યાલ આવે. This is Castech. And next is Essar. Right, Essar પણ રિલાયન્સ જેટલી મોટી ઇન્ડસ્ટ્રી. And last one is R&B. R&B એટલે રોડ એન્ડ બિલ્ડિંગ. એટલે સિવિલ એન્જિનિયરિંગ વાળા આપણા ઘણા બધા છોકરાઓ છે એ ગવર્મેન્ટના રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં પણ પ્લેસ થયા. So this is a very great achievement of this institute. And you can be. આ સૌથી મોટો પ્રોબ્લેમ આપણે ફેસ કરીએ છીએ, કારણ કે તમને લોકોને જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરમાં આવો તો ત્યારે એની ખબર હોતી નથી. એને કારણે એકાદ સબ્જેક્ટની અંદર બેકલોગ આવી જાય. અંદર બેકલોગ હોવાને કારણે તમે એપીઆર થઈ શકતા નથી. અને આ બધું જ જ્યારે તમે 5th અથવા તો 6th માં પહોંચો ત્યારે જે ક્વેશ્ચન પેપર હોય, બરાબર, એ નેટ પર અવેલેબલ છે, અહીંથી પણ તમને આપશે, બરાબર. કઈ રીતની એની એક્ઝામ પેટર્ન હોય એની અંદર મેં તમને વાત કરી એમ શરૂઆતથી તમે ધ્યાન આપજો. એક ટાર્ગેટ અચીવ કરજો કે ભાઈ આપણે ટાટા છે, એસઆર છે, એલએનટી છે, બરાબર, ફોર્ડ છે, આવી રેપ્યુટેડ કંપનીની અંદર જવું છે, બરાબર. જો અત્યારથી આ ગોલ રાખીને તમે ચાલશો ને તો તમે 100% અચીવ કરશો. અહીં તમને પ્લેટફોર્મ આપશું, બરાબર. અહીંયા આપણે જુનાગઢની અંદર ત્યારે અહીંયા આ ટેકનિકલ હાઈસ્કૂલ કેમ્પસને કારણે કેમ્પસ નથી ગોઠવતા, બરાબર, પણ રાજકોટ સરકારી પોલિટેકનિક રાજકોટ છે ત્યાં આગળ સેન્ટ્રલી રાજકોટ પોલિટેકનિક, ગવર્મેન્ટ પોલિટેકનિક જુનાગઢ, ગવર્મેન્ટ પોલિટેકનિક પોરબંદર અને જામનગર, આ ચારે ચાર કોલેજના જે કમ્બાઇન્ડ કેમ્પસ હોય છે, બરાબર. એટલે એની અંદર તમારે પરફોર્મન્સ આપવાનું રહેશે. તમારી સાથે કોમ્પિટ કોણ કરશે? રાજકોટ, જામનગર અને પોરબંદરના સ્ટુડન્ટ. એટલે તમારે એનો પણ ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવાનો કે આપણે કોમ્પિટિશન કરવી છે. બહારની જે દુનિયા છે ખરેખર બહુ જબરજસ્ત કોમ્પિટિશન વાળી દુનિયા છે. અત્યારે ગુજરાતની અંદર ઘણી બધી પોલિટેકનિક કોલેજ છે, ઘણા બધા હજારોની સંખ્યામાં એન્જિનિયર્સ
ડેવલપ થાય છે, પણ બધાને પ્લેસમેન્ટ અથવા તો બધાને જોબ મળતી નથી. તમારે શું કરવાનું છે કે આની અંદર આપણે સ્થાન લેવું છે કે ભાઈ આજે 30 થી 35% જે પ્લેસમેન્ટ થઈ છે એમાં આપણું નામ હોવું જોઈએ. જે હમણાં તમે થોડાક દિવસમાં લોકોનું મેડિકલ ચેકઅપ થશે બોર્ડમાં, જે 6 જણા છે એનું નામ નોટિસ બોર્ડ પર આવશે, બરાબર? તો તમારે એવો એક ગોલ રાખવાનો કે 3 વર્ષમાં આપણું નામ પણ અહીંયા નોટિસ બોર્ડ પર આવવું જોઈએ. બરાબર? નહીં કે હું તમને બીજી એક માહિતી આપી દઉં કે હી ઇઝ જેબી કલ્ચર, બરાબર? જેબી કલ્ચર સાહેબ છે અને હી ઇઝ ફ્રોમ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ. મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ના છે, પણ જે આખી સંસ્થાનું પ્લેસમેન્ટનું કામ જે છે that એ સંભાળે. ઓકે, તો ફરીવાર એના માટે સ્ટુડન્ટ ગમે એટલા હોશિયાર હોય પણ જ્યાં સુધી આવી રીતના કેમ્પસ ઇન્ટરવ્યુ એરેન્જ ના થાય, ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવે નહીં, તો કંઈ થાય નહીં. ઓકે, તો સતત જુદી જુદી ઇન્ડસ્ટ્રી સાથે ફોન પર વાત કરવી, અલગ અલગ કોલેજીસ સાથે ફોન પર વાત કરવી, જૂનાગઢની લોકલ લેવલની ઇન્ડસ્ટ્રી, રાજકોટની લોકલ લેવલની ઇન્ડસ્ટ્રી સાથે વાત કરી, અને જે છોકરાઓને અહીંયા પ્લેસમેન્ટ નથી મળ્યું, જે બાકીના છોકરાઓની વાત કરીએ એના માટે પણ હંમેશા પ્રયત્નશીલ હોય છે. ઓકે, તો આપણે એનો પણ આપણે પૂરેપૂરો લાભ લઈશું. ઓકે, પણ એના માટે મહેનત તો તમારે કરવી પડે. ઓકે, અને બાકીના જે છોકરાઓ છે કે જે લોકોને હજી આગળ ભણવું છે એના માટે પણ જૂનાગઢ પોલિટેકનિક માંથી જે સ્ટુડન્ટ પાસ થાય છે એ લોકો સારામાં સારી કોલેજની અંદર એને ડિગ્રીમાં મળે છે. બધી કોલેજોની અંદર આપણા ફ્રેન્ડ છે. આપણા સ્ટુડન્ટ સારામાં સારી જેટલી પણ કોલેજીસ છે એની અંદર આપણા તમને મળે. એવું ન વિચારતા કે આ બિલ્ડિંગનું કેમ્પસ જૂનું છે, બરાબર, બીજી જે પ્રાઇવેટ કોલેજીસ છે એના જેવું કેમ્પસ નથી, બરાબર, પણ અહીંયાના જે એન્જિનિયર બહાર પડે છે ને એ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. એટલે પરફોર્મન્સ એવું આપે છે સારી કંપનીઓ. ખબર ને, રાજકોટની આપણે તમને વાત કરી ને, રાજકોટની અંદર પૂરું કેમ્પસ છે. કેમ્પસની અંદર રાજકોટના સ્ટુડન્ટ કમ્પેરેટિવલી ઓછા હોય છે, તો જૂનાગઢના છોકરા જે આપણા સ્ટુડન્ટ છે એ ત્યાંની સંખ્યા કરતા વધારે સંખ્યામાં દર વખતે સિલેક્ટ થતા હોય છે. એટલે તમે આ જાળવી રાખો એવી આશા રાખું. બરાબર ને? સગની જે વાત છે આપણું કેમ્પસ નાનું એનું પણ આપણે સોલ્વ કરાવીશું. ઓકે, નાઉ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, બરાબર? નિયમ વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી. ઓકે, નાઉ the rules regarding the institute. The first one is the student must maintain discipline in the institute. જ્યારે તમે વિદ્યાર્થી તરીકે ક્લાસમાં કે કેમ્પસની અંદર છો, તમારે શિસ્તનું પૂરેપૂરું પાલન કરવું પડશે. ઓકે, નો ડાઉટ જ્યારે લેક્ચર ચાલુ હશે ત્યારે આપણે તમને હસાવીશું, બરાબર? આપણે બધા ઘણો બધો આનંદ પણ કરીશું, પણ જ્યારે ભણશું ત્યારે 100% કોન્સન્ટ્રેશન ઓન સ્ટડી. ઓકે, અને બહાર પણ કોઈ પણ જાતનું ડિસિપ્લિન પાસે તો ચલાવી લેવામાં આવશે નહીં. કોઈ પણ જાતના ઝઘડા, ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ કંઈ પણ જો બહાર કેમ્પસમાં પણ થશે then you will be thrown out from the institute. બરાબર? અને અહીંથી સીધો એક જ લેટર અમારે જીટીયુમાં મોકલવાનો હોય, બરાબર? એ લેટર પણ ટાઈપ કરેલો તૈયાર જ હોય, ખાલી તમારું નામ જ લખવાનું, બરાબર? નામ લખીએ અને પછી જીટીયુમાં મોકલીએ એટલે તમારો એનરોલમેન્ટ નંબર રદ. ઓકે, તો કોઈ પણ પ્રકારનું મિસડિસિપ્લિન ચાલશે નહીં. સેકન્ડ થિંગ ઇઝ મોબાઈલ ફોન ઇઝ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ ઇન ધ gtu.ac.in. બરાબર? ગૂગલમાં તમે સર્ચ કરો તો GTU તો પણ મળી જશે, અને આ જે છે એ વેબસાઈટનું નામ છે. નામ આપણે જેની અત્યાર સુધી વાત કરતા હતા કે જે કેમ્પસમાં આપણે અત્યારે બેઠા છીએ એ તો આપણું ટેમ્પરરી કેમ્પસ છે, અને